કલોલમાં દિવાળી પૂર્વે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે। પછી મીઠાઈ ફરસાણની ખરીદી હોય, ચીજ વસ્તુઓની ખરીદી હોય, નવા કપડાની ખરીદી હોય કે પછી ફટાકડાની ખરીદી હોય, ભારે ગ્રાહકી બજારમાં જોવા મળી રહી છે। કલોલના વખારિયા ચોક પાસે જે લાઈવ ફરસાણનું વેચાણ થઈ રહ્યું છે ને ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। લાઈવ ફરસાણ ખરીદવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે। એ સિવાય કલોલમાં ખૂની બંગલા, વેપારી જીન, જ્યોતિશ્વર મંદિર અને ચોક સામે ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ પણ લાગ્યા છે ને ત્યાં પણ દિવાળીનો પર્વ હોય, ફટાકડાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ છે। આમ આખી જ કલોલના બજારની વાત કરીએ તો બજારમાં ઠેર ઠેર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે દિવાળીનો પર્વ છે। આટલો મોટો પર્વ હોય એટલે નવી નવી ચીજ વસ્તુઓની ખરીદી, ફટાકડાની ખરીદી અને મીઠાઈ તેમજ ફરસાણની ખરીદી લોકો કરી રહ્યા છે। જોકે મોંઘવારીની માર પણ છે। હાલ ફટાકડામાં વાત કરીએ તો 10 થી 15% ભાવ વધારો આ વખતે ફટાકડામાં છે, તેમ છતાંય ગ્રાહકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે।